રીંગણનો ઓળો ડુંગળી લસણ ટામેટાના વઘાર સાથે જેને ભાવે એને તો મોંમાં પાણી આવી જાય ને કોઈ પણ જાતના ગરમ મસાલા વગર. શિયાળામાં આપણે લીલી ડુંગળી અને લીલા લસણ સાથે બનાવતા હોઈએ છીએ, પણ ચોમાસામાં સૂકી ડુંગળી અને સૂકા લસણ સાથે. સુગંધ તો જોરદાર આવે છે. શું છે આ? રીંગણનો ઓળો. રીંગણનું ભરતું તમારા કામનું નથી, અમારા માટે નહીં. અરે બાપ, પણ લસણ ડુંગળી વગરનો બનાવી આપીશ. એકલા ટામેટા ને થોડુંક પંજાબી સ્ટાઈલનો એ ભાવશે તમને લોકોને. અને જો અંદર જુવાર ને બાજરીના રોટલા મારા માટે. વાહ, મસ્ત. જો તેલ કેવું છૂટ્યું છે, બહુ જોરદાર સુગંધ આવે છે. હે ને? ખાઈ જાઓ, બીજું શું ત્યારે. લસણ ડુંગળી વાળું આજે ટેસ્ટ કરી લો. તો સરસ. અંદર એક ટ્રીક છે. ભૂટ્ટાને શેક્યા પછી ઝડપથી છાલ નીકળતી નથી, તો તમે સરસ મજાની ટ્રીક જુઓ, જલ્દી નીકળી જશે. અહીંયા મેં કાળા જે ભૂટ્ટા રીંગણ આવે છે એ લીધા છે અને એને વચ્ચેથી કાપી લીધા છે, જેથી કરીને જીવાત હોય તો ખબર પડે. ઘણા લોકો આખા શેકતા હોય છે પણ અંદર કીડા શેકાઈ જાય તો એ ખબર પડતી નથી. તો આવી રીતે 4 ચીરા કરી લેવાના છે અને હવે એના ઉપર તેલ લગાવવાનું છે. કુકિંગ કરીએ છીએ ત્યારે આપણને એ પ્રોસેસની ખબર નથી હોતી કે આ કેમ લગાવવામાં આવે છે. તો તેલ એટલા માટે કે છાલ સરસ રીતે ઉખડી જાય અને રીંગણની અંદર રહેલો ભેજ બહાર નીકળતો નથી. તેલ ગરમીને રીંગણની અંદર સુધી પહોંચાડે છે. આનાથી રીંગણ કાચું નથી રહેતું ને મુલાયમ રહે છે. તેલનું પડ રીંગણને સીધી બળીને કોલસો થવાનું બચાવે છે. તેલ અને રીંગણની છાલ જ્યારે અગ્નિ પર શેકાય ત્યારે સરસ રીતે સ્મોકી ફ્લેવર મળે છે. તો મેં ગેસ ઉપર જ આવી રીતે જાળી મૂકીને ધીરા તાપે પલટાવીને શેકવાનું છે. જો કે એક સગડી ઉપર કે ચૂલામાં શેકીને ખાવાની મજા તો કંઈક ઓર જ હોય છે. તો મિત્રો, આ શેકેલું રીંગણ છે ને ખાવામાં હલકું ને ઝડપથી પચે છે. એમાં કેલેરી ને ફેટનું પ્રમાણ ઓછું રહે છે અને રીંગણમાં રહેલ વિટામિન્સ ને મિનરલ્સ પાણી સાથે વહી જતા નથી, જેથી એ જળવાઈ રહે છે. અને જો મેં કહેલું ને સરસ ટ્રીક, અને 1 જ મિનિટ માટે ઠંડા પાણીમાં શેકાઈ જાય એટલે બોળી લેવાના છે, વધારે બોળવાના નથી, જેથી છાલ ઝડપથી ઉખડી જશે. એનું પણ કારણ કહું કે ગરમ રીંગણ જ્યારે અચાનક ઠંડા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એની બહારની છાલ ઝડપથી સંકોચાય છે અને આ અચાનક થતા તાપમાનના ફેરફારથી છાલ અને અંદરના ગર્ભમાં રહેલું જોડાણ તૂટે છે. આને થર્મલ શોક કહેવામાં આવે છે. રીંગણ ગરમ હોવાથી તેની અંદર ભેજને વરાળ હોય છે, તો આને વધારે પ્રમાણમાં પાણીમાં રાખવાનું નથી, નહીં તો જેની સ્મોકી ફ્લેવર છે ને એ જતી રહેશે. તો મેં ફટાફટ છોલી નાખ્યું છે, ડીટીયું અલગ કાઢી નાખ્યું છે અને દસ્તાની મદદથી એને ભાગી કાઢીએ છીએ. ઘણા લોકો મિક્સરમાં પણ એને ક્રશ કરી લેતા હોય છે, પણ આ થોડીક વધારે સરસ ફ્લેવર મળે છે. ભાગીને એક સાઈડ મૂકી દઈએ છીએ. 1 કપ ઝીણા કાપેલા ટામેટાં અને અડધો કપ ઝીણી કાપેલી ડુંગળી. હવે કઢાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ. ત્યારબાદ ડુંગળી ઉમેરીને ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી એને ધીરા તાપે શેકવાની છે ને તેલ સરસ રીતે છૂટું પડશે અને ડુંગળી સરસ રીતે સંકોચાઈ જશે. આ જે શીખતા હોય એના માટે ટીપ છે. બરાબર શેકાઈ જાય અને તેલ છૂટું પડે એટલે એમાં ટામેટાં ઉમેરીને 1 ટેબલ સ્પૂન આદું લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે. ત્યારબાદ રૂટીન મસાલા છે, હળદર, લાલ મરચું ઉમેરીને મિક્સ કરી ડુંગળીને ટામેટાના ભાગનું મીઠું ઉમેરી 5 કપ પાણી ઉમેરવું, જેથી મસાલા બળે નહીં. હવે તેલ છૂટું પડે પછી શેકેલા રીંગણને ઉમેરી દેવાના છે. રીંગણના ભાગનું મીઠું 5 ચમચી ઉમેરી એને બધું મિક્સ કરવાનું. મિક્સ કર્યા પછી જોઈ લેવાનું, તમને મીઠું ઓછું લાગે તો ઉમેરવું. કોઈ પણ જાતના ગરમ મસાલા વગર આ ઓળો બહુ જ ટેસ્ટી લાગે છે. મસાલા બરાબર શેકાયા હશે તો ટેસ્ટ પણ વધી જશે. જો હવે બધું લગભગ તેલ છૂટવા માંડ્યું છે અને ઓળો તૈયાર થઈ ગયો છે. એમાં થોડોક લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને સર્વ કરો. ટેસ્ટ એકદમ વધી જશે. તૈયાર છે. હવે એને સર્વ કરીએ. તો ઓળાએ લસણ ડુંગળી ટામેટાં અને મસાલા સાથે ગઠબંધન કરી થાળીમાં સત્તા મેળવી લીધી છે. ગુંદાનું અથાણું, લસણની ચટણી, ગોળ, થીજેલું ઘી, રોટલો, છાશ અને ઓળો. વાહ, કાઠિયાવાડી થાળી જોરદાર. સુગંધ સોલિડ આવે છે. તમારે લોકોને લસણ ડુંગળી ના ખાવાનું હોય પણ મારું તો બનાવું, ભલે એકલાને ખાવાનું હોય પણ વ્યવસ્થિત જ બનાવવાનું. તો દીપક, તમારા ને કુંજન માટે મેં દાળ ભાત, શાક, રોટલી ને ટીંડોળાનું શાક બનાવ્યું છે. તો મિત્રો, તમને ઓળો ભાવતો હોય તો કોમેન્ટમાં યસ લખો. લીલા લસણ ને ડુંગળીનો જ્યારે પણ શિયાળો આવશે ત્યારે એ રેસીપી મૂકીશ. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો. થેન્ક યુ.